ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ લેક્ચરમાં વિડીયોમાં બીજો પાઠ રેસનો ઘોડો એક લેક્ચર ભણી ગયા. હવે આપણે એમાં આગળ ચાલીએ. રેસનો ઘોડો પાર્ટ 2. નીનાબેન, તમે તો અંકિતને માયકાંગલો કરી મૂકશો. ચાલો ઉઠાડો જો. અત્યારથી પંપાળશો તો ભવિષ્યમાં કરશે શું? આ વાક્ય કોણ બોલે છે? વિનુ કાકા. વિનુ કાકા જ્યારે અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં લઈ જવા માટે ત્યાં આવ્યા ત્યારે નીનાબેન અંકિતના મમ્મી એને જવાની ના પાડે છે. ત્યારે વિનુ કાકા કહે છે કે નીનાબેન, અંકિતને તમે માયકાંગલો કરી મૂકશો. માયકાંગલો એટલે અશક્ત, માવડીઓ. અત્યારથી પંપાળશો તો ભવિષ્યમાં કરશે શું? અત્યારથી બાળકને આવી ખોટી લાગણી આપશો તો એ ભવિષ્યમાં શું બનશે? એને મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે ત્યારે નક્કી કરશે, પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું. નીનાબેનની એક માતૃવાત્સલ્ય ભાવના જાગી જાય છે અને કહે છે કે ભવિષ્યમાં જે એના માટે લખ્યું છે કર્મમાં નસીબમાં એ કરશે, પણ આ તાવમાં આ બાળકને અત્યારે હું ભણવા મોકલીશ નહીં. વિનુ કાકા કદાચ અંદર આવી જાય એ ડરથી બારણામાં જ ઉભા રહી મેં મક્કમતાથી કહ્યું એ નારાજ થયેલા લાગ્યા. નીનાબેનને પોતાના બાળકને સ્કૂલે આજે મોકલવું જ નથી એટલે વિનુ કાકા ઘરમાં અંદર પ્રવેશ ન કરે એટલે નીનાબેન દરવાજાની આડા ઉભા રહી ગયા અને વિનુ કાકાને દુઃખ લાગે તો ભલે લાગે, પણ મક્કમતાથી કીધું કે આજ હું નહીં મોકલું. એ નારાજ થયેલા લાગ્યા, પણ હું તો કશું બોલી નહીં. એ ચાલી ગયા. હું સાંજની રસોઈમાં પરોવાય ત્યાં મેં ટીવીનો અવાજ સાંભળ્યો. પરોવાય એટલે વ્યસ્ત થવું કામમાં. નવાઈ પામી હું બહાર આવી જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો હતો. જો મિત્રો, સમજવાની આ જ બાબત છે કે જે બાળક બીમાર છે, જેના શરીરમાં ખૂબ તાવ ધગધગે છે, એ બાળકને જ્યારે માતૃપ્રેમ મળ્યો, આજે એને સ્કૂલે જતા રોકી દીધો, તો એ બાળક એના મનપસંદ ટીવીના ગીતો સાંભળે છે. અરે અંકિત બેટા, તારી તબિયત સારી નથી, તું આરામ કરજો. ત્યારે અંકિતે હસીને કહ્યું, હવે મને સારું છે મમ્મી. મેં કપાળે હાથ મૂક્યો તો તાવ ગાયબ. એણે મારો હાથ પકડ્યો અને લાડથી કહ્યું, ચાલને મમ્મી, ઘણા વખતથી આપણે બગીચામાં ગયા નથી. બાળકને તાવ ઉતરી ગયો. માતાને એણે પ્રેમથી હાથ પકડીને લાડથી કીધું કે માતા, તું મને ઘણી વખત બગીચામાં ફરવા લઈ જતી. ઘણા સમયથી મારું બાળપણ ખોવાઈ ગયું છે. મને માતૃપ્રેમ મળતો નથી. લાડ પણ આપવાનું તું ભૂલી ગઈ છો. માતા, મને આજ બગીચામાં લઈ જા. પણ પછી તારે તાવ છે અને તારું હોમવર્ક. ત્યારે અંકિત જવાબ આવે છે કે હવે તાવ ઉતરી ગયો. અમે બંને બગીચામાં ગયા. એ સાંજે અંકિતે ખૂબ હિંચકા ખાધા. કોમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. અંકિત માંડ પાસ થયો. સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. એ સાંજે સંજય અંકિત પર પહેલીવાર ગુસ્સે થયા. વિનુ કાકા આવ્યા, ઠપકાના સુરે કહેવા લાગ્યા. હવે જો એને કોમ્પ્યુટર ક્લાસ બંધ કરી દીધા, માતાની સાથે રમવા લાગ્યો, હિંચકા ખાધા. સમયાંતરની વાત સમજવાની કે કોમ્પ્યુટરની પરીક્ષા લેવાની. અંકિત માંડ પાસ થયો. જ્યારે સૌરભનું ખૂબ સારું મેરિટ આવ્યું ત્યારે અંકિતના પિતા સંજય એના ઉપર ખૂબ ગુસ્સે થયા. અને વિનુ કાકા ઠપકાના સુરે કહેવા લાગ્યા, આ બધું તમારા લાડનું પરિણામ છે નીનાબેન. હવે આ વખતે હું એનું ધ્યાન રાખીશ કે તમે બાળકને વધારે બિનજરૂરી લાડ આપ્યા, જેના કારણે અંકિતનું સારું પરિણામ ન આવ્યું. હવે હું ધ્યાન આપીશ, એટલે કે અંકિતનું શિક્ષણ બાબત હું ધ્યાન રાખીશ. કશું વિચારો એ પહેલા મેં તરત કહી દીધું, ના વિનુ કાકા, હવે મારે અંકિતની કોઈ ક્લાસ કરવા નથી. અને વિનુ કાકાને પ્રત્યુત્તરમાં નીનાબેને તરત જ કીધું કે હવે મારે અંકિતને કોઈ ક્લાસમાં મોકલવો નથી. અરે પણ એમ તે હોય, એકવાર ઓછા માર્ક આવ્યા એમાં? વિનુ કાકા આજે નીનાબેનનો ભાવ સમજી શક્યા નહીં. એ એવું વિચારે છે કે એકવાર બાળકને સારું પરિણામ ન આવ્યું એટલે એની માતાએ હાર કબૂલ લીધી અને એવું ધાર લીધું કે હવે મારું બાળક શિક્ષણમાં સફળ નહીં થાય, હવે મારે બાળકને શિક્ષણ આપવું જ નથી. ત્યારે એ કહે છે કે એમ કંટાળી જવાય. એટલા માટે નહીં, પણ જરા મોટો થાય ત્યારે અમે એને જ પસંદ કરવા દઈશું કે એને શું કરવું છે. અગાઉ આપણે વાત કરી એમ બાળક મોટો થાય અને પોતે જે પુષ્પ છે, પોતાને ભગવાને જે એક આંતરશક્તિ આપી છે, એ શક્તિની ખીલવણી કરે એ જ સાચી કેળવણી. મા બાપના અધૂરા રહેલા સ્વપ્નો સિદ્ધ કરવા માટે બાળકનો ભગવાને જન્મ આપ્યો નથી. પિતાએ જે કામ નથી કરી શક્યા એ પૂર્ણ કરવા માટે બાળકને રેસના ઘોડાની જેમ દોડાવે છે. માતાની શાયદ હિરોઈન બનવાની અધૂરી રીગેલી અપેક્ષાઓ એ ડાન્સ ક્લાસમાં જોડી દે છે.
પણ બાળક શું કરવાનો છે, એના શું વિચાર છે, એ બાળક પોતે શું કરવા માંગે છે, એનામાં ભગવાને કઈ આંતર શક્તિ આપી છે, એ શક્તિની સ્ફુરણા કરતા પહેલા આપણે આપણા જે વિચારો છે, આપણા જ અધૂરા રહેલા સ્વપ્નો છે, આપણી જે માન્યતાઓ છે બાળક પાસે ઠોકી બેસાડીએ છીએ. નીનાબેન સમજી ગયા અને કીધું કે જિંદગીમાં આગળ વધશે અને જે નક્કી કરવું હોય ત્યારે કરશે. એ રાત્રે સંજય પણ મારાથી નારાજ થઈ ગયા. તું જાણે છે નીના, મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ના આવી શક્યો. અંકિત માટે હું બધું કરી છૂટવા તૈયાર છું. તમે એને એક ચીજ આપશો. ત્યારે નીનાબેન છે એના પતિ પાસે અંકિત માટે એક વચન માંગે છે કે તમે જો અંકિત માટે આટલું બધું કરી ચૂક્યા હો, આટલું બધું કરવા માટે તૈયાર હો, તો મને એક અંકિત માટે એક ચીજ આપો. અંકિત પણ ખુશ થઈ જશે અને હું પણ ખુશ. જરૂર મોંઘી તો નથી ને, કારણ કે સંજયની આર્થિક સ્થિતિ સારી નથી. ખૂબ કિંમતી છે, પણ તમારે રોકડા ચૂકવવા નહીં પડે. એટલે અંકિતને એનું શૈશવ આપો. અંકિતનું શૈશવ એટલે કે બાળપણ આપો. માતા છે નીનાબેન એ શિક્ષણનો સાચો ભાવ બાળકની સાચી ઉંમર પારખી શકી છે. એમણે બાળકના પિતા પાસે એક વચન માંગ્યું, જો તમે અંકિત માટે કંઈક કરવા જ માંગતા હો, તમે અંકિતને કંઈક આપવા જ માંગતા હો, તો મને એક વચન આપો. શું? તો કીધું અંકિતનું શૈશવ આપો, એને એનું પાછું બાળપણ આપી દેવું. મિત્રો, 5 વર્ષનું બાળક હજી પૂરું હાલતા શીખ્યું ના હોય એ બાળકને માતા 4 કલાક સ્કૂલમાં, 2 કલાક ટ્યુશનમાં અને પાછા એક કોઈ જુદા એને શોખ પૂરા કરવા માટે કે જુદા ક્લાસમાં મોકલે છે. આ બાળકની સ્થિતિ શું હશે એ સમજવા માટે પહેલા આપણે 5 વર્ષનું બનવું પડે. જેની કોઈ વય જોયા વિના એ બાળકની શિક્ષણ માટે આજે મા બાપ પોતાના અધૂરા સ્વપ્નો સિદ્ધ કરવા રાત દિવસ મંડી પડ્યા છે. મેં અગાઉ પણ લેક્ચરમાં કીધું છે, બહુ દુઃખ સાથે કહેવું પડે, ઘણા દંપતીઓના લગ્ન થયા છે, હજી એને સંતાન નથી. ત્યાં બાળકને કઈ સ્કૂલમાં ભણાવવો, ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવો છે, એને કલેક્ટર બનાવવો છે, એને ડોક્ટર બનાવવો છે, આવા સ્વપ્ન સેવા લાગે છે. એ બાળક શું બનશે, એ બાળકની હેસિયત શું હશે, એ બાળકના વિચારો શું હશે, એને ભગવાને કઈ એક્સ્ટ્રા શક્તિ આપી છે, આવો કોઈ વિચાર નથી કરતા. એટલે કીધું કે મને તમે એક વચન આપો કે બાળકને એનું બાળપણ પાછું આપી દો. આજે મા બાપ દરેક પોતાના બાળકનું બાળપણ છીનવી લે છે, એટલે જ કદાચ વૃદ્ધાશ્રમમાં ગીરદી હશે. સાંજે ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતા, ત્યાં એને હિંચકા ખાતો, બીજા બાળકો સાથે રમતો જોતા મને થતું કે ના, મારો નિર્ણય સાચો છે. કયો નિર્ણય? નીનાબેને નિર્ણય લીધો છે કે અંકિતને કોઈ કોમ્પ્યુટર ક્લાસ કરાવવા નથી. અંકિતને બસ એની ઉંમર પ્રમાણે ધમાલ મસ્તી કરવા દો, હિંચકા ખાવા દો, મારી સાથે રમવા દો, એને માતૃ પ્રેમ આપો, એને પિતૃ પ્રેમ આપો. અને જ્યારે અંકિતને ખૂબ મોજ મસ્તીમાં અંદરથી હર્ષ ગેલો જોતા, ત્યારે નીનાબેનને એમ થતું કે મેં જે નિર્ણય લીધો છે કોમ્પ્યુટર ક્લાસ બંધ કરવાનો, એ નિર્ણય યથાયોગ્ય છે. પણ એમ કઈ વિનુકાકા અંકિતને છોડે એમ નહોતા, કારણ કે વિનુકાકાને તો એક જ જીદ હતી, બસ બાળકની પાસે બને તેટલું વધારે સમય, વધારે કામ લ્યો, તો જ બાળક ભવિષ્યમાં આગળ આવે. વિનુકાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા, પણ મને સ્પષ્ટ દેખાતું કે નારાજ થઈ જતું. વિનુકાકા પોતાના સૌરભને જ્યારે ભણાવવા બેઠાડે ત્યારે અંકિતને પણ લઈ જતા, પણ અંકિતની ઉંમર એટલી નથી કે સમજાવી શકે કે આ વસ્તુ મારા ઉપર ન કરો. એ જતો, પણ એના ચહેરા ઉપર નારાજગીના ભાવ હતા. સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી. એક રવિવારે સાંજે અમે દરિયા કિનારે અંકિત સાથે ખૂબ રેમ્યા, પાણીમાં ભીંજાયા. પછી આઈસ્ક્રીમ ખાતા ખાતા મેં એને પૂછ્યું, બેટા અંકિત, તારે વિનુકાકા પાસે કેમ નથી ભણવું? એ કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો. સૂર્યાસ્ત થઈ ગયો હતો. હળવે હળવે અંધકાર ઉતરી રહ્યો હતો. હાથમાંનો ફૂગો એને છોડી દીધો અને દૂર સુધી હવામાં ઉડતો જોઈ રહ્યા. પછી અચાનક એ જોરથી બોલ્યો, મને વિનુકાકા જરાય નથી ગમતા. જે વ્યક્તિનું વર્તન બાળકને પસંદ નથી, એ બાળકનું શિક્ષણ, એ વ્યક્તિનું શિક્ષણ બાળક ક્યારેય નહીં લઈ શકે. આજે એ બાળક સાથે ખૂબ હળ્યા મળ્યા, બાળક સાથે ખૂબ ધમાલ મસ્તી કરી, દરિયાના પાણીમાં નાહ્યા અને આઈસ્ક્રીમ ખવડાવ્યા બાદ બાળકને બોલતો કરવા માટે એવું કીધું કે તું કેમ વિનુકાકા પાસે ભણતો નથી? વિનુકાકા એમ કહે છે કે તું ભણવામાં કેમ ધ્યાન નથી આપતો? ત્યારે જે એની અંદર એક ગુસ્સો છુપાયેલો હતો એ એકદમ પ્રજ્વલિત થઈ અને જોરથી બોલ્યો કે મને વિનુકાકા જરાય નથી ગમતા. આપણે બાળક પાસે એ જ નથી જોતા કે બાળકને શું ગમે છે અને શું નથી ગમતું.
જો એક શિક્ષક વ્યક્તિ તરીકે બાળકને ગમશે તો એ સબ્જેક્ટ બાળક 100% પસંદ કરશે. મારું ગુજરાતી કન્ટેન્ટ ગમે તેટલું સારું હશે પણ વિદ્યાર્થીઓ જો મને એક વ્યક્તિ તરીકે પસંદ નહીં કરે તો મારા શિક્ષણમાં એને ક્યારેય રસ નહીં પડે. એટલે માત્ર શિક્ષકની, મા બાપની પણ પહેલી ફરજ છે કે પોતાનું બાળક એક વ્યક્તિ તરીકે, એક ઉત્તમ માતા તરીકે, ઉત્તમ પિતા તરીકે પસંદ કરવા પડે છે. આ વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ કે ઉત્તમ માતા, ઉત્તમ પિતા કે ઉત્તમ શિક્ષક બનવાની બદલે બસ એક ખારણીથી દસ્તામાં જે ખારણીમાં નાખીને દસ્તાથી જેમ કે ટીપતા હોય એમ બાળકને સતત ટીપ્યા જ કરીએ છીએ. આ પોપટલક્ષી શિક્ષણ ક્યાં સુધી એને સતત પ્રેક્ટિસ કરવામાં આવશે તો પોપટ કદાચ રામ બોલતા શીખશે પણ એને માનવ જે ભાષા છે, માનવની જે વાચા મળે છે એ નહીં આવડે. એની ખરેખર જે એક આંતરસૂઝ હોય છે, એક આંતરદ્રષ્ટિ હોય છે. પ્રભુએ માત્ર આપણને બે આંખ નથી આપી, ત્રીજી એક હૃદય રૂપી આંખ, જ્ઞાન રૂપી આંખ, દીર્ઘ દ્રષ્ટિ આપી છે. એ દ્રષ્ટિ ખીલવાને બદલે આપણે બાળકને અંધ બનાવવાના પ્રયત્નો કરીએ છીએ. જન્મતાની સાથે જ બાળક પાસે આપણે એવી જ અપેક્ષા રાખીએ છીએ આમ જ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. હા, કેળવણી આપવી, સારા નરસાનું જ્ઞાન કરાવવું, સત્ય અસત્ય સમજાવવા, પાપ અને પુણ્યના ભેદ સમજાવવા એ મા બાપ શિક્ષકોની ફરજ છે. પણ એ બાળક માથે હાવી ન થાય એ પણ ખ્યાલ રાખવો જોઈએ. માટે આજે અંકિત બોલતો થયો. દરેક મા બાપે પોતાના બાળકને બોલતો કરવો જોઈએ કે શું એ કહેવા માંગે છે. મા બાપથી છૂટો પડે અને બાળક સ્કૂલે આવે ત્યારે શિક્ષકની પહેલી ફરજ એ છે કે બાળક પોતાની સામે બોલવો જોઈએ. ઘણા શિક્ષકો એવું માને છે કે પોતાની હાજરીમાં બસ બાળક આમ મદદ મળીને જ બેહવો જોઈએ, મારી એક સ્ટ્રીક તરીકેની છાપ હોવી જોઈએ, હું ક્લાસમાં જાવતા વિદ્યાર્થી ડરવા જોઈએ. આ વાત ખોટી છે એવું નથી કહેતો મિત્રો, પણ શિક્ષક માથે વિદ્યાર્થીને એટલો, શિક્ષક તરફ વિદ્યાર્થીને એટલો ભય ન હોવો જોઈએ કે પોતાની જે પરિસ્થિતિ છે કેતા શિક્ષકથી ડરે. બાળક જો મૂંઝાતો હોય અને વિદ્યાર્થી શિક્ષક સમક્ષ પોતાની મૂંઝવણ વ્યક્ત ન કરે તો એ શિક્ષકની ખામી છે. માત્ર ડરવાનું નથી, માત્ર ડરાવવાના નથી. અમે બંને આઘાતથી એને જોઈ રહ્યા. આવો ધિક્કાર અંકિતમાં મેં કદી જોયો ન હતો. પછી ધીમે ધીમે મંજુ કાકી પાસેથી મને ખબર પડી. આ દંપતીને, સંજયભાઈ અને નીનાબેનને ખબર પડી કે બાળકને, પોતાના પુત્ર અંકિતને આટલો બધો વિનુ કાકા પ્રત્યે ધિક્કાર છે. અને પછી એ ખબર પડી કે શા માટે ધિક્કાર છે. નીનાબેન, મારું માનો તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા નહીં. બહુ ઓછું શિક્ષણ મેળવેલી સ્ત્રી, વિનુ કાકા કરતા ઘણું ઓછું શિક્ષણ છે, પણ એ સ્ત્રીમાં જે કેળવણીનો સાચો અર્થ સમજણ છુપાયેલો છે એ વિનુ કાકામાં નથી. પોતાની ઘરે જ્યારે બાળકને ભણવા મોકલે છે ત્યારે મંજુ કાકી જ કહે છે કે મારા ઘરે અંકિતને ન મોકલો, મારા વરને અક્કલ જ નથી. વારે વારે અંકિતને ઉતારે પાડે છે કે તમે મારા ઘરે બાળકને શિક્ષણ લેવા મોકલો છો, તમને એમ થાય છે કે વિનુ કાકા અમે તમારા બાળકનું ભલું કરીએ છીએ, પણ સત્ય વાત એ છે કે મારા પતિને અક્કલ જ નથી કે આટલા બાળકનું વારંવાર અપમાન ન કરાય. ઉતારી પાડવું એટલે વારંવાર અપમાન કરવું. બિચારો કુમળો જીવ એમ તો મારા સૌરભને ન છોડે. અને એવું નથી કે પક્ષપાત કરીને તમારા અંકિત ઉપર જ ક્રોધ ઠાલવે છે, સૌરભને પણ છોડતા નથી. તમે માનશો, અમે ત્રણેય જણાએ ભેગા બેસીને નિરાતે ખાધું નથી. પતિ, પત્ની અને બાળક, ઘરમાં 3 વ્યક્તિઓ છે. નિરાતે બેસીને ક્યારેય જમવાનો ટાઈમ નથી મળતો, એકબીજાના દુઃખ સુખ વ્યક્ત કરવાનો ટાઈમ નથી મળતો. બસ એક જ વાત કે પોતાનું બાળક કેમ આગળ આવે, કેમ પહેલો નંબર લાવે. અને અમે અંકિતને વિનુ કાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કર્યું. વિનુ કાકા ધુઆ થયા, લડ્યા, પણ અમે મક્કમ રહ્યા. વિનુ કાકાને ના પડતી હતી કે અમે અંકિતને ભણવા માંગતા નથી. એવું કહી શકે એમ નથી કે તમે જે કરાવો છો તે અયોગ્ય છે. વિનુ કાકા ભાવથી ખૂબ ખીજાયા, લડત કરી, પણ નીનાબેન મક્કમ રહ્યા, અંકિતને ભણવા ન મોકલ્યો. અંકિત પહેલેથી જ નબળા બાંધાનો છે. નબળા બાંધાનો એટલે શરીરની દ્રષ્ટિએ પાતળો. આ 1 વર્ષ જવા દો, આવતા વર્ષથી વાત, હજી તો 5મું ધોરણ છે, એવી શી ચિંતા છે કે ચિંતા કરવાની જરૂર નથી. હજી અંકિત 5મામાં ભણે છે. હમણાં અંકિતની શરીરની તબિયત પણ સારી નથી, આવતા વર્ષે ભણાવશું. એ વર્ષે સૌરભને શાળાનું શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું. અધૂરો પાઠ વાંચો તો આપણને વિનુ કાકા સાચા લાગે, નીનાબેન ખોટા લાગે. કારણ કે અંકિતનું રિઝલ્ટ સારું આવ્યું નથી. સૌરભને ક્લાસના, એક સ્કૂલના શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેનો શિલ્ડ મળ્યો.
અંકિત 7મા નંબરે પાસ થયો. પરિણામે અમે પહેલેથી જ જાણતા હતા એટલે અમે પહેલેથી જ થોડા દિવસ બહાર ગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રાખેલો. એક નાના હિલ સ્ટેશન પર સંજયે સેનેટોરિયમ બુકિંગ કરાવ્યું. અમે ત્રણેય જણા ખૂબ ફર્યા, ટ્રેકિંગ કર્યું. એના ઉત્તીર્ણ થવાની ખુશાલીમાં મેં એને રામાયણ, મહાભારત અને બાળકથાઓના પુસ્તકો ભેટ આપેલા. વાંચવાનો એવો નાદ લાગ્યો કે એને બધા જ પુસ્તકો બબ્બે વાર વાંચી નાખ્યા. આ દંપતીને ખબર પડી ગઈ કે પોતાના અંકિતનો પહેલો નંબર આવવા નથી. કદાચ બાળ સહજ એ હૃદયમાં લઈ લે, મનમાં લઈ લે અને મૂંઝાઈ જાય એટલે એમણે પરિણામ પહેલા તે પરિણામ આવે એ તારીખે ફરવા જવાની વ્યવસ્થા ગોઠવી નાખી. હિલ સ્ટેશન ઉપર ખૂબ ફર્યા, ખૂબ મોજ મજા, જીવનની જે આનંદના લાહવા હોય છે એ લીધા. અને અંકિતને કીધું કે તારો 7મો નંબર પણ બેસ્ટ છે, તે જરાય તારું રિઝલ્ટ નબળું નથી આવ્યું, તું ખૂબ જ સારો વિદ્યાર્થી છો એવો એને આત્મસંતોષ આપ્યો. અને રામાયણ, મહાભારત અને બાળ વાર્તાઓના પુસ્તકો ભેટમાં આવ્યા. અંદરથી એને એક ઝંખના જાગી કે એ પુસ્તકો એને બબ્બે વાર વાંચ્યા. અમે ચિંતામાં હતા કે અંકિત અને સૌરભને જુદા પાડવા શાળા બદલીએ તો સારું. ત્યાં તો બંનેના વર્ગ જુદા પડવાથી એમને મોટી હાશ થઈ ગઈ. અને હવે અંકિતના મા બાપ વિચારે છે કે સૌરભ સાથે રેસના ઘોડાની જેમ દોડતા અંકિતને જો એક બાળક બનાવવો હોય, એક માણસ બનાવવો હોય તો અમારે એને જુદા ક્લાસમાં મૂકવો પડશે. ત્યાં બન્યું એવું કે અંકિતનું રિઝલ્ટ નબળું આવ્યું, સૌરભનું સારું આવ્યું એટલે બંનેના ક્લાસ જુદા પડ્યા. અમને હાશ થઈ ગઈ. હાશથી એટલે નિરાશ થઈ. અમે ચિંતામાં હતા કે અંકિત અને સૌરભને જુદા પાડવા શાળા બદલીએ તો સારું. ત્યાં તો બંનેના વર્ગ જુદા પાડવાથી અમને નિરાશ થઈ. અંકિત પણ આનંદમાં રહેવા લાગ્યો, જાણે મુઠ્ઠીઓ વાળી સતત દોડવામાંથી એને છુટકારો મળ્યો. શા માટે અંકિત આનંદમાં રહેવા લાગ્યો? કારણ કે હરીફાઈમાંથી એને મુક્તિ મળી. પછી આખી વાત પરથી અમારું ધ્યાન હટી ગયું. મને દિવસો હતા. અંકિતના મમ્મી છે એ પ્રેગ્નેન્ટ છે અને મારી તબિયત સારી રહેતી નથી. હું તો શરૂઆતમાં ખૂબ ઉદાસ હતી, પણ અંકિત તો ખુશ. મારી ખૂબ કાળજી રાખે. સાંજે સ્કૂલેથી આવી પોતાની મેળે દૂધ પી જલ્દી હોમવર્ક કરી લે, પછી સાંજની રસોઈમાં મને મદદ કરી. વિનુ કાકાએ દ્રશ્ય જોઈ ગયેલા એથી તો એમની નારાજગી ખૂબ વધી ગઈ. અને હવે તો એ બિલ્ડિંગમાં રહેવા છતાં અમને લિફ્ટમાં મળી જાય એ પૂરતો સંબંધ રહ્યો. હા, મંજુ કાકી ક્યારેક ડોકલી બપોરે કરી જાય, મારા માટે અચૂક ગરમ નાસ્તો લાવતા. સૌરભ સીડીનું એક એક પગથિયું ચડી રહ્યો હતો તો એમની આંખોમાં વિષાદ ડોકિયા કરતો હું જોઈ રહી હતી. પરિસ્થિતિ એવી છે કે અંકિતના માતાની તબિયત સારી નથી. અંકિતની હજી ખાસ ઉંમર નથી, છતાં એ માતાની પૂરી કાળજી લે છે. પોતાનું કામ પોતે જાતે કરી લે છે. માતાને ઉલટામાં કામની મદદ કરે છે. ભણવાનો એટલો બધો ટાઈમ મળતો નથી. અંકિતના મમ્મી નીનાબેનને થોડીક ચિંતા છે કે પોતે બીજા બાળકની માતા બનવાના હોવાથી અંકિત ઉપર પૂરતું ધ્યાન આપી શકતા નથી. અને સમય એવો આવે છે કે સૌરભ એક પછી એક ડિગ્રી સિદ્ધ કરે છે. એ જીવન શબ્દ નથી વાપરતો, શિક્ષણમાં આગળ વધતો જાય છે. અને જ્યારે અંકિતને એની માતાના કામમાં વ્યસ્ત જોતા ત્યારે વિનુકાકા ઉદાસ થઈ જતા અને વિચારતા, આ બાળક અત્યારે ભણવાની ઉંમરે આ ઘરકામમાં લાગ્યું તો આનું ભવિષ્ય શું હશે? પણ મંજુ કાકીને સંતોષ હતો. એ તો અવારનવાર ત્યાં મળવા આવતા અને નીનાબેન માટે ગરમ નાસ્તો પણ આપી જતા. મને દીકરી જન્મી. અંકિતને ગાંડો ઘેરો થતા જોતા હું સંજય હસી પડ્યા. નીનાબેનને દીકરીનો જન્મ થયો. અંકિત ખુશખુશાલ બની ગયો. એ એક નનકુડી એક ઢીંગલીનો ભાઈ બની ગયો. અંકિતને એની પર ઓળઘોળ થતો જોઈ મનમાં કોઈ અજબ સુખ અનુભવાતું. મંજુ કાકી તો એને રમાડતા રડી પડેલા. અંકિતે લાડથી એનું નામ ફોરમ રાખ્યું. હજુ તો થોડા મહિનાની હતી એની કમળો થયો. અમારા સૌના જીવ ઊંચા ચડી ગયા. જીવ ઊંચા થઈ ગયા એટલે ખૂબ ભય અનુભવો. કમળો મટ્યો ત્યાં આખા શરીરે એને ફોડલીઓ ફૂટી નીકળી. નીનાબેને બીજી દીકરીનો જન્મ આપ્યો. અંકિત એના ઉપર ઓળઘોળ છે, ખૂબ રાજી છે, ખૂબ રમાડે છે. એનું નામ પ્રેમથી એને ફોરમ રાખ્યું છે. પરિસ્થિતિ એવી સર્જાય છે કે નાની બાળકી બીમાર પડે છે, કમળો થાય છે અને કમળામાંથી હજી સાજી નથી થઈ ત્યાં પછી શરીરમાં ફોલ્લીઓ નીકળે છે. એ વર્ષે અંકિતનો ક્લાસમાં 31મો નંબર આવ્યો. મિત્રો જુઓ, શિક્ષણમાં એની પ્રગતિ નથી થતી. પહેલા નંબરમાં ચાલતો વિદ્યાર્થી 7મા નંબરે આવ્યો અને હવે 31મા નંબરે આવ્યો. આપણે એવું માની લઈએ છીએ કે શિક્ષણમાં નબળો, જીવનમાં નબળો, પણ પાઠનો અંત જોજો. અમે બે એને વઢી શકીએ એમ નહોતા.
ભણવાનો એને ખાસ સમય ક્યાં હતો? લેખિકા અને એના પતિ એને ખીજાઈ શકે એ પરિસ્થિતિમાં નથી, કારણ કે જાણતા હતા કે અંકિતને ભણવાનો અથવા પોતે એની પાછળ ટાઈમ આપવાનો સમય જ નતો મળ્યો. મંજુ કાકી બપોરે વિનુ કાકાથી છાની કેક લઈ આવેલા અને અંકિતને કીધું, બેટા મારી પરીક્ષામાં તો તું પાસ હો. અને આ એક આધેડ વયની સ્ત્રી એના પતિને ખબર ન પડે એમ કેક લાવી અંકિત પાસે મૂકી અને અંકિતને કીધું કે તું ભલે 31મા નંબરે પાસ થયો, કદાચ તું નાપાસ પણ થયો, પણ તું મારી પરીક્ષામાં પાસ થયો છો. મારી પરીક્ષામાં એટલે કે હું એમ માનું છું કે બાળકનું જીવન કેવું હોવું જોઈએ, બાળકે શું કાર્ય કરવા જોઈએ. તું મારી પરીક્ષામાં પાસ છો, ભલે વિનુ કાકાની પરીક્ષામાં નાપાસ હો. ફોરમ બીમાર પડી જતી ત્યારે એને કેજીમાં દાખલ કરી ત્યારે કે પછી સંજયને સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો ત્યારે અંકિત હંમેશા મારી સાથે હતો. દીકરી અવારનવાર બીમાર પડે છે, પોતાના પતિનું પણ એક્સિડન્ટ થાય છે, ત્યારે અંકિત એની માતાને હંમેશા લાકડી બનીને સાથ આપે છે. એસએસસીમાં સૌરભને 92% આવ્યા, અંકિતને 68. એટલો ફેર છે. ઓલો વિદ્યાર્થી હોશિયાર, એને પાછળ ખૂબ મહેનત, એ 92% લાવ્યો. અંકિત ઘરકામમાં, માતા પિતાની મદદમાં, બેનની દેખભાળમાં 68% લાવ્યો. સૌરભે સાયન્સમાં એડમિશન લીધું, અંકિતે કોમર્સમાં. મેં અને સંજય એને સરસ કિંમતી ઘડિયાળ ભેટ આપી ત્યારે ઘણા સમયે મેં એના ચહેરા પર ફરી ઉદાસી જોઈ. ભેટ ઘડિયાળ આપી છતાં બાળક ઉદાસ છે, કારણ કે એ જાણે છે કે મારું રિઝલ્ટ સારું નથી, હું સારું પરિણામ લાવી શક્યો નથી, છતાં મારા મા બાપ મને ઉદાસ ન બની જાઓ, મૂંઝાઈ ન જાઓ એટલે આશ્વાસન રૂપી ભેટ આપે છે. સોરી પપ્પા, તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો. અને કહે છે કે સોરી, મને માફ કરો, તમારું સ્વપ્ન હું સિદ્ધ ન કરી શક્યો. મેં કહ્યું, તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું નહોતું બેટા, તું એક ઉમદા માણસ બને એમ અમે બંને જરૂર ઈચ્છતા, અને એ સપનું સાચું પડશે એવી મને શ્રદ્ધા છે. આજે આ પાઠ દ્વારા એ સંદેશ મળવો જોઈએ કે દરેક મા બાપનું કયું સ્વપ્ન હોવું જોઈએ કે પોતાનું બાળક એક ઉમદા માણસ બને, મોટી મોટી ડિગ્રી મેળવે નહીં, અને એ સ્વપ્ન કે અમારું સાચું પડ્યું. હવે પાઠ બહુ અંતર છે. 11 વર્ષ વ્યા જાય પછી શું બને છે જુઓ. પેલા ફરી એક ટૂંકી સ્ટોરી યાદ કરી લો. સૌરભ 92% થી સાયન્સમાં ગયો, આ 68% થી કોમર્સમાં ગયો. ઓલો આટલો હોશિયાર વિદ્યાર્થી છે, આ નબળો વિદ્યાર્થી બની ગયો છે. 11 વર્ષ પછી શું બને છે? અંકિત એક બેંકમાં સરસ નોકરી કરે છે. કિડની ફેલ થવાથી એના પિતા સંજયનું મૃત્યુ થાય છે. અંકિત બેંકમાં એની સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કરે છે. એમને એક નાનકડો મીઠડો દીકરો છે, એનું નામ છે યશ. ફોરમ બીએસસી માં અભ્યાસ કરે છે. સંજયના મૃત્યુ પછી અંકિતે અમને મા દીકરીને સાચવી લીધા, પોતાની માતાને સાચવી, બીમાર પડતી બેનની સતત સાર સંભાળ રાખી, દેખભાળ રાખીને એને બીએસસી સુધી પહોંચાડી. કોઈ ખોટ પડવા દીધી ન હતી. ઘણીવાર સાંજે અમે બધા બગીચામાં જઈએ. યશને મોટા હિંચકા ખાવા ખૂબ ગમે છે. યશ કોણ છે? અંકિતનો છોકરો. જો આ 12 વર્ષ 11 વર્ષ પછી નીકળના. સૌરભ અમેરિકામાં ડોક્ટર થયો, અને નોકરી નાની છે, એક બેંકમાં ક્લાર્ક છે, જ્યારે સૌરભ ડોક્ટર છે અને એ બસો આઉટ ઓફ ઇન્ડિયા, અમેરિકામાં. આપણને એમ થાય કે કોણ સુખી, પણ અંત કહેશે. ત્યાંની મોટી હોસ્પિટલમાં કામ કરે છે. ત્યાં એનું નામ બહુ મોટું છે, વિશાળ બંગલો છે, કાર, બધું એની પાસે છે. માત્ર માતા પિતા માટે સમય નથી. જે વિનુ કાકા જેમ પ્રાણીઓને ટ્રેનિંગ આપવાની હોય એમ પોતાના સૌરભને ભણાવ્યો છે, એ અંકિત આજ અમેરિકાનો મોટામાં મોટો ડોક્ટર છે. એની પાસે ગાડી, બંગલા, ભૌતિક સુખ સમૃદ્ધિ વધુ છે, માત્ર નથી એના માતા પિતા માટે ટાઈમ. વિનુ કાકા, મંજુ કાકી શરૂઆતમાં તો પેલા હોશભેર અમેરિકા જતા, પણ 3 વર્ષ છેલ્લી વાર પાછા આવ્યા. પછી હવે અહીં જ છે. ક્યારેક હું એને પૂછતી ત્યારે હવે ક્યારે જશો, ત્યારે માથું ધોણાવી ચૂપ રહે. એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે. સૌરભ અમેરિકામાં મોટો ડોક્ટર બની ગયો છે. મા બાપ થોડાક ટાઈમ ત્યાં ગયા, વૃદ્ધાવસ્થાએ ઘેરી લીધા છે. હવે જ્યારે અંકિતને સૌરભના માતા પિતા ને પૂછવામાં આવે કે તમે ક્યારે જશો, ત્યારે આંખમાંથી આંસુ વહે છે. પરિસ્થિતિ આટલી બતાવી છે, પણ સમજવાની એ છે કે હવે સૌરભ એના મા બાપને સાચવવા તૈયાર નથી. અમે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક અમને સાથે લઈ આવે. વિનુ કાકા અને મંજુ કાકીની ઉંમર જાણે એકદમ વધી ગઈ છે. શા માટે ઉંમર વધી ગઈ છે? કારણ કે હવે એને નક્કી છે કે
એ પોતે અંત તરફ છે, પોતાના બાળકે પોતાનું ધ્યાન નથી રહેતું. કાકીને ગોઠણનો દુખાવો થયો છે, ફરમનો હાથ પકડી ધીમે ધીમે ચાલે છે, બગીચો ખાલી થવા લાગે છે, હલકો અંધકાર ઉતરે છે, અંકિત કાકાનો હાથ પકડી રાખે છે. ચાલો વિનુ કાકા, ઘરે જઈશું. કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર કહે છે, ચાલ બેટા, બહુ મોડું થઈ ગયું, પાઠ પૂરો થાય છે, બહુ મોડું થઈ ગયું. ક્યાં? ઘરે જવાનું. સમજવાનું માત્ર ઘરે જવાનું નથી, માત્ર દિવસનો સૂર્યાસ્ત નથી થયો. આ વિનુ કાકા અને મંજુ કાકી માટે એના જીવનનો સૂર્યાસ્ત થાય છે, કારણ કે પોતાનું એકનો એક સંતાનને પોતાના માટે સમય નથી. આ અંત ઉપરથી મિત્રો એ શીખવાનું છે કે મા બાપે એવા સ્વપ્નો બાળક માટે ન ઢોળવા જોઈએ, ન મૂકવા જોઈએ કે બાળક મોટી ડિગ્રી મેળવીને ડોક્ટર બને, પણ એક ભારતનો બેસ્ટ નાગરિક બને, સારો પિતા બને, સારો ભાઈ બને, સારો પતિ બને અને સારો પુત્ર બને. આ જો વિચારથી મા બાપ અને શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપશે તો હું માનું છું કે ભારતની બધી જ સમસ્યાઓ હલ થઈ જશે. આ પાઠનો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય લખજો. કાંઈ પણ ન સમજાય તો પૂછી શકો છો, પાઠ વાંચજો. પહેલી વાર હું એક હોમવર્ક એવું આપું છું કે આ પાઠ તમારા મા બાપને વંચાવજો. આ ખરેખર પાઠ મા બાપ માટે છે. તમે તો ભવિષ્યના મા બાપ છો, અત્યારે આ મા બાપને પાઠ વંચાવજો, જેથી એ પણ સાચી કેળવણીનો અર્થ સમજે. અસ્તુ. આભાર.